હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ફાઇન? લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર ક્વેશ્ચન 3 જે માર્કેટ પ્લેસ જે હતું આનો અભ્યાસ કરી ગયા, રાઈટ? અને ત્યારબાદ હવે આગળ વધીએ છીએ. ક્વેશ્ચન 4 અને 5 આજના લેક્ચરની અંદર આપણે કરીશું. પણ પહેલાં યાદ કરાવી દઉં કે પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્ર આપેલું હશે અને એની અંદર તમારે પેરેગ્રાફ બનાવવાનો થશે. આ પેરેગ્રાફ બનાવતી વખતે ચિત્રને પહેલાં તો ઓબ્ઝર્વ કરી લેવું, એટલે કે ધ્યાનથી જોઈ લેવું આખા ચિત્રને. એમાં કઈ કઈ વસ્તુઓ છે, કેટલા વ્યક્તિઓ છે, તે શું ક્રિયા કરે છે, વગેરે વગેરે. અને ખાસ કે 4 પ્રશ્નો મેં તમને જે કીધા છે એ પૂછી લેવા. જે પ્રશ્ન આ રીતે છે. પ્રશ્ન નંબર 1, પ્રશ્ન 1, ચિત્ર શેનું છે? જેમ કે આ ચિત્ર તમે જુઓ છો તો માર્કેટનું છે, તો આન્સર આવી જશે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ. પ્રશ્ન નંબર 2, ચિત્રમાં કેટલા વ્યક્તિઓ છે અને તે શું ક્રિયા કરે છે? ફાઇન. પ્રશ્ન નંબર 3, કેટલી વસ્તુઓ છે અને કઈ કઈ? પ્રશ્ન નંબર 4, ચિત્રો શું કહેવા માંગે છે? આ 4 પ્રશ્નોના જવાબ મળશે એ બનશે આપણો પેરેગ્રાફ. જેવી રીતે આપણે અહીંયા પેરેગ્રાફ જોયો હતો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ માર્કેટ, ક્લોથ શોપ છે, ફ્રૂટ સ્ટોર છે, મેડિકલ સ્ટોર છે, વગેરે વગેરે. આપણે આખો પેરેગ્રાફ સમજી ગયા લાસ્ટ લેક્ચરની અંદર. હવે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4, ન્યૂ પેરેગ્રાફ, ન્યૂ પિક્ચર ડિસ્ક્રિપ્શન, કે જેમાં જે ચિત્ર આપ્યું છે હું તમારી સામે મૂકું છું, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો પહેલાં તો, જેથી કરી આપણે આપણી ક્લાસ વર્કની અંદર આન્સર નંબર 4 કરીને તમે લખશો એનો પેરેગ્રાફ સીધો જ. પણ પહેલાં ચિત્ર સમજી લેશું આપણે ધ્યાનથી. તમે આનું સ્ક્રીનશોટ લઈ લ્યો. 1 મિનિટનો હું ટાઈમ આપું છું વચ્ચે. લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. ઓકે, ચલો તો સ્ક્રીનશોટ લેવાઈ ગયો છે. હવે ચિત્રને જોઈએ તો ચિત્ર એક તહેવારનું છે ખબર પડી જાય છે જોઈને, કેમ કે આ બોય છે અહીંયા ક્રેકર્સ ફટાકડા ફોડી રહ્યો છે. અહીંયા ગર્લ છે એ પણ ફટાકડા ફોડી રહી છે. સામે 2 છોકરાઓ છે એ પણ ગમત કરી રહ્યા છે. અહીંયા કોઈ રંગોળી બનાવી રહ્યું છે, 2 ગર્લ છે. સામે કોઈ લેડી છે એ દીપ પ્રાગટ્ય કરે છે, દીવડાઓ કરી રહ્યા છે. યસ, તો તમને સમજાઈ ગયું એ રીતે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. આ ચિત્ર શેનું છે? દિવાળી સેલિબ્રેશનનું, દિવાળીની ઉજવણીનું ચિત્ર છે, જેમાં કેટલા બધા કેરેક્ટર આપણને આપ્યા છે, દરેક શું ક્રિયા કરે છે લખ્યું એ આપણે જોઈ શકીએ છીએ. અને હવે અને ધ્યાનથી ઓબ્ઝર્વેશન કર્યા બાદ હવે આપણે એનો પેરેગ્રાફ સમજશું અને પેરેગ્રાફ બનાવશું. ફાઇન. ચલો તો પહેલાં તો હજી એક વખત ચિત્રને ધ્યાનથી જોઈ લો. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. અગેઇન કહી દઉં કે આ દિવાળી સેલિબ્રેશનનું એક ચિત્ર આપેલું છે. હવે એની અંદર આપણે પેરેગ્રાફ બનાવશું. તો તમારી આન્સર બુક એટલે કે ક્લાસ વર્કની અંદર હેડિંગ આપી દો. આન્સર નંબર 4 બનશે. આ ચોથો પ્રશ્ન, આન્સર નંબર 4, અને એનો આન્સર હવે આપણે લખશું. ચલો તો લેટ સ્ટાર્ટ. જેવી રીતે મેં કીધું એમ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન, પહેલું વાક્ય તમે લખતા જાઓ સાથે સાથે. હું વચ્ચે પોઝ કરતો જઈશ, મતલબ હું આરામ કરતો જઈશ વચ્ચે વચ્ચે એક સેન્ટન્સની વચ્ચે, જેથી કરીને તમે લખી શકો. અને હું કોઈ શબ્દ એવો નવો હશે તો એ સમજાવીશ પણ ખરા એનો મિનિંગ. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. ચલો લખતા જાજો સાથે. વિડીયો જોતા હશો ત્યારે વિડીયોની સાથે સાથે તમારે લખાઈ પણ જશે, બરાબર? ચલો બીજું વાક્ય, ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ. ડેકોરેટેડ એટલે શણગારેલું હોવું. હાઉસ, જે આ મકાન તમને દેખાય છે અહીંયા પાછળ, ઇઝ ડેકોરેટેડ વિથ એ શણગારેલું છે. મેની અર્થન લેમ્પ્સ.
અર્થન લેમ્પ્સ એટલે માટીના દીવડાઓ. મકાન છે શણગારેલું છે. અર્થન લેમ્પ્સ. હવે અર્થન શબ્દ કદાચ ન આવડે, ડાયરેક્ટ લેમ્પ્સ લખી નાખો તો ચાલે. ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ મેની લેમ્પ્સ, આવું પણ ચાલે, એમાં કંઈ ખોટું નહીં પડે. બરાબર. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ દિવાળી સેલિબ્રેશન. પહેલું વાક્ય લખ્યું આપણે. ત્યાર પછી બીજું વાક્ય, ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ, મકાન છે શણગારેલું છે શેનાથી? મેની લેમ્પ્સ, ઘણા બધા દીવડાઓથી મકાન શણગારેલું છે. ચલો હવે સિંગ્યુલર એક વચન કોઈ વાક્ય આવે છે. વુમન એટલે કે એક સ્ત્રી, ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. જો તમે અહીંયા જોઈ શકો છો, અ વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. એક સ્ત્રી છે એ દરવાજા પાસે ઊભી છે. વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. એક સ્ત્રી દરવાજા પાસે ઊભી છે. સાથે સાથે લખતા જાજો. ક્યાંક થોડી સ્પીડ લાગે તો તમે વિડીયો પોઝ કરીને પણ લખી શકો. જો કે હું એવો ટાઈમ આપું જ છું કે વચ્ચે તમારો આન્સર છે એ લખાતો જશે. વુમન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ ડોર. ચાલો ત્યાર પછીનું વાક્ય, શી હેઝ એન અર્થન લેમ્પ ઇન હર હેન્ડ. એના હાથમાં દીવડો પણ છે. અર્થન લેમ્પ. અર્થન એટલે ફરીથી કહી દઉં, માટીનો દીવડો. જે ચાઇનાના દીવડા મળે છે એ રીતનું નહીં, પણ અર્થન લેમ્પ એટલે કે માટીના દીવડાઓ. પહેલાંના સમયમાં અથવા હજી પણ ઘણા બધા ઘરોની અંદર એ દીવડાઓ કદાચ ઉપયોગ થતા હશે. અર્થન ન આવડે તો મેં કીધું એ રીતે તમે લખી શકો. એન નીકળી જશે. સી હેઝ લેમ્પ ઇન હર હેન્ડ. તેણીના હાથમાં દીવડો છે. ચલો સેન્ટેન્સ લખાઈ ગયું હશે. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ, ડોર ઓફ ધ હાઉસ મકાનનો દરવાજો જે છે, ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ ફેસ્ટન્સ મેડ ઓફ મેરીગોલ્ડ ફ્લાવર્સ. ફેસ્ટન્સ. હવે ડોરની ઉપર તમે જો જોવો છો, ધ્યાનથી જોજો. ડોરની ઉપર જે છે એ તોરણ બાંધેલું છે. ગુજરાતીમાં એને કહેવાય તોરણ, અને એનું ઇંગ્લિશ થશે ફિસ્ટન, અથવા એને ફેસ્ટુન્સ પણ બોલાય. ફેસ્ટુન્સ એટલે કે તોરણ. દરવાજો જે છે એ શણગારેલો છે તોરણથી. મેડ ઓફ, જે બનેલું છે મેરીગોલ્ડ. મેરીગોલ્ડ એટલે કે સૂર્યમુખી. ફ્લાવર એટલે ફૂલો. સૂર્યમુખીના ફૂલોથી બનેલું તોરણ દરવાજા ઉપર લટકાઈ રહ્યું છે. એન્ડ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી, અને અશોકા વૃક્ષનું પાંદડાઓ એની પર લગાડેલા છે. જનરલી તો આ બધી વસ્તુ આપણને ખ્યાલ જ છે. હમણાં જ દિવાળી ગઈ છે. દિવાળીમાં આપણા ઘરે પણ આ રીતનો શણગાર કરેલો હશે મમ્મીએ અથવા તો મોટા બહેનોએ, કે મકાનની બહાર દરવાજા પર આપણે પેલું તોરણ લગાડેલું હોય, આસોપાલવના પાન હોય, બરાબર ને, અને એની અંદર સૂર્યમુખીના ફૂલ હોય. તો એ રીતે દરવાજાનો ઉમરો જેને કહેવાય ગુજરાતીમાં, દરવાજો જે મકાનનો મેઇન ગેટ જે છે એના પર આ જનરલી લોકો લગાડતા હોય. તો એ સેન્ટેન્સ અહીંયા ઇંગ્લિશમાં ફરીથી એક વખત, ધ ડોર ઓફ ધ હાઉસ, મકાનનો દરવાજો જે છે, ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ વિથ, થી શણગારેલો છે, ફેસ્ટન્સ એટલે કે તોરણોથી. મેડ ઓફ, આ તોરણ શેના બનેલા છે? મેરીગોલ્ડ ફ્લાવર્સ, સૂર્યમુખીના ફૂલ. એન્ડ લીવ્સ ઓફ ધ અશોકા ટ્રી, અને અશોકા વૃક્ષ, અશોકા જ લખવું આપણે, આસોપાલવ આખું ન લખવું. અશોકા ટ્રી જે હોય એના પાંદડાઓથી આ તોરણ બનેલું છે. ચલો આગળ નેક્સ્ટ. ટુ ગર્લ્સ આર સિટિંગ. ટુ ગર્લ્સ આર સિટિંગ. જો અહીંયા બે છોકરીઓ તમને દેખાય છે. બે છોકરીઓ બેઠી છે. ટુ ગર્લ્સ આર સિટિંગ. ટુ ગર્લ્સ આર સિટિંગ ક્યાં બેઠી છે જોઈ લઈએ. ટુ ગર્લ્સ આર સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ. સિટિંગ ડાઉન ઓન ધ ગ્રાઉન્ડ મતલબ જમીન પર બેઠી છે બે છોકરીઓ, અને એ પણ કંઈક કરે છે. દે આર ડ્રોઈંગ અ રંગોલી. આ બંને જે છોકરીઓ છે એ ડ્રોઈંગ કરી રહી છે, દોરી રહી છે. શું દોરે છે? રંગોલી. રાઈટ. ફરીથી,
2 girls are sitting down on the ground. બે છોકરીઓ બેઠી છે ગ્રાઉન્ડ પર. એન્ડ ધે આર ડ્રોઈંગ અ રંગોલી, અને રંગોલી દોરી રહી છે. તો પાછળ જે બેઠેલી છોકરીઓ છે એની વાત આપણે લઈ લીધી. 2 girls are sitting down on the ground and they are drawing રંગોલી. બહુ સહેલા વાક્ય બનશે. તમે ટ્રાય કરશો એટલે પ્રેક્ટિસથી આ પેરેગ્રાફ તમને પણ બનાવતા આવડી જશે, કેમ કે જે જોવો છો એ જ વસ્તુઓ તમારે લખવાની હોય છે. ચાલો, લખાઈ ગયા હશે બે વાક્યો. 2 girls are sitting down on the ground. They are drawing a રંગોલી. તેઓ રંગોલી બનાવી રહી છે. ચલો, ત્યાર પછી they have bowls of different powder કલર. ઘણા બધા પ્રકારના કલર આવે, જેમ કે વોટર કલર આવે, પણ અહીંયા રંગોલી કરવા માટે તમને ખ્યાલ છે એ રીતે પાવડર કલર જે આવે છે એનો ઉપયોગ થાય છે, જરીવાળા. તો જો એમની પાસે બાઉલ પડ્યા છે, દેખાય છે 3 બાઉલ અહીંયા. યસ, હા એ જ. ધે હેવ બાઉલ્સ, એમની પાસે બાઉલ્સ છે, ઓફ ડિફરન્ટ પાવડર કલર્સ, અને આ બાઉલ્સની અંદર ડિફરન્ટ જુદા જુદા પાવડર કલર્સ એમાં ઉપયોગ થયેલા છે. એ બાઉલમાં ઘણા અલગ અલગ પ્રકારના ડિફરન્ટ એટલે જુદા જુદા પ્રકારના પાવડર કલર એમાં પડેલા છે. વિથ તેમ મતલબ તેમની પાસે, તેમની સાથે જુદા જુદા પ્રકારના પાવડર કલરમાં આવેલા છે. ચલો, ત્યારબાદ ચિલ્ડ્રન આર બર્સ્ટિંગ ક્રેકર્સ. ખાસ આ શબ્દને નોટ ડાઉન કરજો. બર્સ્ટિંગ ક્રેકર્સ નો મતલબ થશે ફટાકડાઓ ફોડવા. ક્રેકર્સ એટલે ફટાકડાઓ, બર્સ્ટિંગ એટલે ફોડવા. ચિલ્ડ્રન આર બર્સ્ટિંગ, જેટલા છોકરાઓ છોકરીઓ દેખાય છે, બાળકો જે ફટાકડા ફોડે છે, એના માટેનું એક જ વાક્ય બનાવી લીધું કે ચિલ્ડ્રન આર બર્સ્ટિંગ ક્રેકર્સ. બાળકો ફટાકડાઓ ફોડી રહ્યા છે. ફરીથી, બાળકો, ક્રેકર્સ એટલે ફટાકડાઓ, બર્સ્ટિંગ એટલે ફોડી રહ્યા છે. બાળકો ફટાકડાઓ ફોડી રહ્યા છે. અને ત્યારબાદ છેલ્લું અને લાસ્ટ જે વાક્ય છે, એવરીવન લુક્સ હેપી. દરેક, આ ચિત્રમાંનો દરેક વ્યક્તિ, પછી એ બાળકો હોય તોય ભલે, પાછળ બેઠેલી 2 ગર્લ્સ હોય તો ભલે, પહેલાં સ્ત્રી જે ડેકોરેટિંગ કરી રહ્યા છે એ પણ હોય તો ભલે, કોઈ પણ આમાં તમે જુઓ, એવરીવન, દરેક, આ ચિત્રમાંનો દરેક વ્યક્તિ લુક્સ હેપી, એ ખુશ દેખાઈ રહ્યો છે, આનંદ અનુભવી રહ્યો છે. કેમ કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ દિવાળી સેલિબ્રેશન્સ. ફરીથી વાત ત્યાં જ આવીને અટકશે. એટલે આખો પેરેગ્રાફ અહીંયા આપણે પૂરો કરશું. એકવાર સામે રાખું છું પેરેગ્રાફ, તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. જેને લખવામાં બાકી રહી ગયું હોય વચ્ચે, લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. ક્વેશ્ચન એટલે કે પિક્ચર અને એનો આન્સર બંને. ચલો, સ્ક્રીનશોટ પાડી લો, ત્યાં સુધી હું વેઇટ કરું છું. ચલો, તો રેડી. આન્સર નંબર 4 કમ્પ્લીટેડ. ધેન ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 5. તમારી ગ્રામર બુકની અંદર તમે હેડિંગ આપી દો, ક્વેશ્ચન નંબર 5 છે આનું નામ. ક્વેશ્ચન 5 અને ચિત્ર તમારી સામે હું મૂકું છું. ચલો, એક જ મિનિટ. યસ, તો ધીસ ઇઝ ક્વેશ્ચન નંબર 5. મેં તમને કીધું એ રીતે કે આ વિડીયો લેક્ચરની અંદર આપણે 2 ક્વેશ્ચન પૂરા કરીશું, ક્વેશ્ચન 4 એન્ડ ક્વેશ્ચન 5. તો આ છે ક્વેશ્ચન 5 અને એનું ચિત્ર તમારી સામે રાખું છું. તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી કરી અને તમારે પછીથી પણ ઓબ્ઝર્વેશન કરવું હોય તો એ તમે કરી શકો. ફાઇન, તો તમને સ્ક્રીનશોટ લેશો એના માટે હું વેઇટ કરું છું. ચલો, ટેક અ સ્ક્રીનશોટ.
ચલો તો સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. હવે ચિત્રને ઓબ્ઝર્વ કરીએ આપણે ધ્યાનથી. તો ચિત્ર છે ને એની અંદર આ જે દરિયો તમને દેખાય છે, જો દરિયાની અંદર કોઈ બોટિંગ કરી રહ્યું છે, પક્ષીઓ ઉડી રહ્યા છે, બોટ્સ અલગ અલગ એની અંદર આગળ વધી રહી છે, બરાબર, અંદર મતલબ જઈ રહી છે. તો દરિયો છે અને બહારનું જે છે એ દરિયાનો કાંઠો, એટલે કે દરિયાકાંઠાનું ચિત્ર છે એવું કહી શકાય ગુજરાતીમાં, જેને ઇંગ્લિશમાં તમે એવી રીતે કહેશો કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. હવે દરિયાકાંઠો એનું ઇંગ્લિશ થશે સી શોર, SEA એટલે દરિયો, શોર SHORE શોર, સી શોર એટલે કે દરિયાકાંઠો. તો પહેલું સેન્ટેન્સ આપણું બની ગયું. ચિત્ર શેનું છે ફરીથી યાદ કરાવી દઉં. 4 પ્રશ્નો, કે જે 4 પ્રશ્નો તમારે ચિત્રને પૂછવાના છે અને એના જવાબ ચિત્ર જ તમને આપશે. એનાથી આપણું આન્સર છે કમ્પ્લીટ થશે. એ 4 પ્રશ્નો એટલે કે ક્વેશ્ચન નંબર 1 ચિત્ર શેનું છે, ક્વેશ્ચન 2 ચિત્રમાં કેટલા કેરેક્ટર છે એટલે કે કેટલા વ્યક્તિઓ છે અને કયા કયા. ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન છે કેટલી વસ્તુઓ છે, જેમ કે અહીંયા આઈસ્ક્રીમ સ્ટોલ દેખાય છે, અહીંયા માટીનું બનેલું ઘર દેખાય છે, બરાબર, અહીંયા ટેન્ટ દેખાય છે તમને, અહીંયા હોર્સ કાર્ટ એટલે કે ઘોડાગાડી દેખાય છે, અહીંયા કેમલ કાર્ટ એટલે ઊંટગાડી દેખાય છે, અહીંયા નેટ અને બોલ દેખાય છે તમને, જે વોલીબોલ રમી રહ્યા છે છોકરાઓ. કેટલી વસ્તુઓ છે અને કઈ કઈ. ચોથો અને છેલ્લો પ્રશ્ન કે ચિત્ર શું કહેવા માંગે છે. તો વોટ ઇઝ ધ પિક્ચર સેઇંગ અબાઉટ. તો ચિત્ર શું કહેવા માંગે છે. ફાઇન. આ 4 પ્રશ્નોના જવાબ મળશે એટલે આપણો આન્સર કમ્પ્લીટ થઈ જશે. ચલો ચિત્રને ઓબ્ઝર્વ કરીએ ધ્યાનથી અને નાની નાની વસ્તુઓને ધ્યાન પર લઈએ. તો આઈસ્ક્રીમ પાર્લર છે અહીંયા એવું કહી શકાય, આઈસ્ક્રીમ શોપ તમે એને કહો ટૂંકમાં તો ચાલે, જ્યાં બાળકો છે આઈસ્ક્રીમ ખરીદી રહ્યા છે. બાજુમાં જ 2 છોકરાઓ બેસી અને એક છોકરો અને છોકરી બેસીને માટીનું ઘર બનાવી રહ્યા છે. અહીંયા ટેન્ટની અંદર પેરેન્ટ્સ છે કે આરામ કરી રહ્યા છે. સમ ચિલ્ડ્રન આર બોટિંગ, એ લોકો પાણીની અંદર બોટ ચલાવી રહ્યા છે. સમ ગર્લ્સ એટલે કે 2 ગર્લ્સ કયો, 2 છોકરીઓ છે, 2 ગર્લ્સ આર પરચેઝિંગ બલૂન્સ ફ્રોમ ધ બલૂન મેન, ફુગાવાળા પાસેથી ફુગાઓ ખરીદી રહી છે. સમ ચિલ્ડ્રન આર રાઇડ કરી રહ્યા છે ઇન અ હોર્સ કાર્ટ. તો અમુક બાળકો છે એ કેમલ કાર્ટની અંદર રાઇડિંગ કરી રહ્યા છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ. આ ગેમને વોલીબોલ કહેવાય છે, આપણને ખ્યાલ છે. તો આમ આપણે દરેક વસ્તુઓને ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરી ગયા. ફાઇન. ચલો હવે એનો આન્સર જોઈશું. ફાઇન, ઓકે. તો ફર્સ્ટ સેન્ટેન્સ મેં કીધું એ રીતે કે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ સી શોર. સ્પેલિંગ ખાસ નોટ ડાઉન કરજો અને વાક્ય પણ લખતા જાજો સાથે સાથે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સી શોર મતલબ દરિયાકાંઠાનું આ ચિત્ર છે. ચલો ફર્સ્ટ સેન્ટેન્સ લખાઈ ગયું હશે. ધેન આગળ વધીએ. ધેર આર 4 બોટ્સ ઇન ધ સી. દરિયાની અંદર ગણીએ આપણે 1, 2, 3 and 4. ધેર આર 4 બોટ્સ. નાવડીઓ. 4 બોટ્સ ઇન ધ સી. દરિયાની અંદર 4 બોટ દેખાઈ રહી છે. સો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સી શોર. અને દરિયાની અંદર જોઈએ તો 4 બોટ દેખાઈ રહી છે. ઇટ ઇઝ ઇવનિંગ અને સાંજનો સમય હોય. જો એ કેમ ખબર પડે? સૂર્યાસ્ત થાય છે, દેખાય છે બધાને? આ સૂર્ય છે, સૂર્યાસ્ત થાય છે એ સમય છે. તો સાંજનો સમય, કેમ કે સવારના સમયમાં તો સૂર્યોદય થાય, સૂર્ય ઉગતો હોય. આ સાંજનો સમય છે એવું કહી શકાય. ઇટ ઇઝ અ ઇવનિંગ, સાંજનો સમય છે. સમ બોયઝ, અમુક છોકરાઓ. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ. અમુક છોકરાઓ વોલીબોલ, મેં તમને કીધું હતું એ રીતે કે અહીંયા તમને બાળકો દેખાય છે વોલીબોલ રમી રહ્યા છે. ઓન ધ બીચ. બીચ એટલે કે દરિયાકાંઠો, સી શોરનો સમાનાર્થી શબ્દ. તો અમુક છોકરાઓ જે છે એ વોલીબોલ રમી રહ્યા છે. સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ ઓન ધ બીચ. દરિયાકાંઠે અમુક છોકરાઓ વોલીબોલ રમી રહ્યા છે. સમ ચિલ્ડ્રન હેવ મેડ
બીજું વાક્ય, સમ ચિલ્ડ્રન હેવ મેડ અ સેન્ડ કાસલ. આ શબ્દો પણ ખાસ ધ્યાનથી જોઈ લેજો. સેન્ડ કાસલ મતલબ માટીનો મહેલ, જે તમને અહીંયા દેખાય છે. સમ ચિલ્ડ્રન અમુક બાળકો માટીનો મહેલ બનાવી રહ્યા છે. આર મેકિંગ એમ પણ તમે લખી શકો. હેવ મેડ બનાવી નાખ્યો છે એવું કહી શકો. સેન્ડ કાસલ મતલબ માટીનો મહેલ બનાવી લીધો છે અમુક છોકરાઓએ. ચલો પછીનું વાક્ય, અ ફ્યુ મેન એન્ડ વુમેન, બહુવચન, મેન એન્ડ વિમેન, પુરુષો અને સ્ત્રીઓ, આર ટેકિંગ અ સ્ટ્રોલ ઓન ધ બીચ. સ્ટ્રોલ મતલબ આરામ કરી રહ્યા છે. અહીંયા જો સમ મેન એન્ડ વિમેન આર ટેકિંગ અ સ્ટ્રોલ ઓન ધ બીચ. ત્યારબાદ આપણે જોઈએ તો નવું વાક્ય, ધેર ઇઝ અ કેમલ કાર્ટ. કેમલ કાર્ટ એટલે કે અહીંયા ઊંટ ગાડી દેખાડી હતી આપણને એ. એન્ડ હોર્સ કાર્ટ ટુ. કેમલ કાર્ટ છે, ઊંટ ગાડી છે અને હોર્સ કાર્ટ પણ છે. ચિલ્ડ્રન આર એન્જોઈંગ, બાળકો આનંદ માણી રહ્યા છે. આર એન્જોઈંગ ધ રાઇડ્સ ઇન ધીઝ કાર્ટ્સ. આ ગાડીઓની અંદર બાળકો રાઇડનો આનંદ માણી રહ્યા છે. ધેર ઇઝ અ બલૂન મેન, એક ફુગાવાળો વ્યક્તિ પણ છે. પણ એટલે ટુ. ધેર ઇઝ અ બલૂન મેન ટુ, ફુગાવાળો વ્યક્તિ પણ છે. ધેર ઇઝ એન આઈસ્ક્રીમ સેલર ઓન ધ સી શોર. ત્યાં એક આઈસ્ક્રીમ સેલર પણ મતલબ આઈસ્ક્રીમ વેચવાવાળો વ્યક્તિ પણ આ દરિયાકાંઠા ઉપર જોવા મળે છે. બરાબર છે. ઓકે ચલો, હવે આખો પેરેગ્રાફ કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારે તમારી સામે પેરેગ્રાફ મૂકું છું, તમે સ્ક્રીનશોટ લઈ શકો. જેને લખવાનું બાકી રહી ગયું છે એ લોકો બધા સ્ક્રીનશોટ લઈ લઈએ, ક્વેશ્ચન અને આન્સર બંનેનો. ચલો લેટ્સ ટેક અ સ્ક્રીનશોટ. ઓકે ફાઇન. મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર કોઈ નવા ટૉપિક સાથે. પિક્ચર ડિસ્ક્રિપ્શનના 5 પેરેગ્રાફ આપણે જોઈ ગયા છીએ એક એક સોલ્વ કરીને. અહીંથી આગળ વધશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ચલો ટિલ ધેન ગુડ બાય.